શોર્ટ ટર્મ માટે કરશો, લોંગ ટર્મ માટે કરશો? સો અગર આપણે એલ&ટીની વાત કરશું તો આપણે લોંગ ટર્મ માટે એલ&ટી ઘણું સારું લાગી રહ્યું છે હમણાં માટે. જેવી રીતના કંપનીને ઓર્ડર્સ મળી રહ્યા, સ્પેશિયલી આપણે વસ્તુ ઘણી સારી રોબસ્ટ પાઇપલાઇનમાં કંપનીને હમણાં ઓર્ડર્સ મળ્યા છે. અને જ્યાં આપણે જોઈ રહ્યા છે કે ઓલમોસ્ટ જે વોરની સિચ્યુએશન છે હમણાં ઓલમોસ્ટ ઘણા પોઝિટિવ એન્ડમાં ટોક્સ અહીંયા આવી રહ્યા છે. અને મોસ્ટલી કંપનીના જે ઓર્ડર્સ છે વધારે મિડલ ઈસ્ટથી વધારે રિલેટેડ છે. સો યસ, જે આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે કે જે વોર સિચ્યુએશન હમણાં ચાલી રહી છે અહીંયા આપણને એક પોઝિટિવ એન્ડ અહીંયા જોવા મળશે. સો એના કારણે સ્ટોકને ઘણું સારું પોઝિટિવ રિએક્શન આપણે જોવા મળી શકે છે. અને સ્પેશિયલી જેવી રીતના ઇન્ફ્રા ઓર્ડર્સ કંપનીને મળતા આપણે જોવા મળી રહ્યા છે. નોટ ઓનલી મિડલ ઈસ્ટ પણ કંપની બાકી બધા જોગ્રાફિકલ પ્રેઝન્સમાં પણ સિચ્યુએટેડ છે. એ સાઇડથી પણ કંપનીને ઘણા સારા ઓર્ડર્સ હમણાં મળતા આપણને જોવા મળી રહ્યા છે. અને જેવી રીતના કંપનીનું આપણે ઓવરઓલ ટોપલાઇન ગ્રોથ કે આપણે પ્રોફિટેબિલિટીની સુઈ પણ ઘણી સારી અને સ્ટેબિલિટી સાથે આપણને ઇન્ક્રીઝ થતા આપણને જોવા મળી છે. સો યસ, આપણે આ પ્રાઇસથી અહીંયા આપણે એડ કરવાની જ એ સલાહ રહેશે ફોર લોંગ ટર્મ. યસ, તો અત્યારના તમે લોંગ ટર્મ માટે જરૂરથી અહીંયા એડ કરી શકો.